ભુજ તાલુકાની જિલ્લા કલેક્ટર કચેરીએ આજ રોજ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકાની જિલ્લા કલેક્ટર કચેરીએ આજ રોજ સંકલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં 29 જેટલા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી અને જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી અપાઈ હતી। આ બેઠકમાં ડીડીઓ સીજે પટેલ, એસપી મકરંદ ચૌહાણ, અધિક કલેક્ટર ડીઆર પટેલ, પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ, પીજીવીસીએલ, સિંચાઈ, પાણી પુરવઠા વિભાગના તમામ ખાતાના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સંકલન સમિતિની મીટિંગની અંદરમાં ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ। આગામી સમયમાં કચ્છમાં ક્યાંય પણ પીવાના પાણીની તકલીફ ન થાય, પશુપાલકોને રાહત ભાવે ઘાસ મળી રહે એ માટે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને પ્રથમ તબક્કે જિલ્લાના 4 તાલુકાઓને રાજ્ય સરકારે આમાં સમાવેશ કર્યો છે અને બધા જ જિલ્લાઓ ક્રમશઃ એમાં સમાવેશ થાય એવી પર આજે અમે અહીંયા રજૂઆત કરી છે। પીજીવીસીએલનો એક જે પ્રશ્ન લાંબા સમયથી ચાલે છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો હોય અથવા તો જ્યાં સરકારી જમીનો ઉપર દબાણ હોય ત્યાં પીજીવીસીએલ જે રીતે કનેક્શનો આપે છે એ માટેનો એક પ્રશ્ન હતો। આજે કઈ મિટિંગમાં પણ પ્રશ્ન હતો અને આજે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને કલેક્ટરશ્રીએ એવી સૂચના આપી છે કે હવે જે પણ તમારે કનેક્શનો આપવા હોય તે કનેક્શનો એને તેનો અથવા તો સરકારી દફતરે ક્લિયર પ્લોટ હોય ત્યાં જ તમારે કનેક્શનો આપવા અને એવું એક પીજીવીસીએલ તરફથી પરિપત્ર પર બહાર કાઢવાનું નક્કી થયેલ છે। એ મને લાગે છે કે આ એક મોટો બહુ જ નિર્ણય આજની સંકલનમાં લેવામાં આવ્યો છે। તે સિવાય કલેક્ટરશ્રી આજે એક નવા અભિગમ સાથે બધા જ અધિકારીઓ આ ઉનાળાની અંદરમાં જેમ મહેસૂલ વિભાગે ખાસ તેમનો પ્રોગ્રામ શરૂ કર્યા છે તેમ બધા અધિકારીઓ પોતાના ઘરે એક ચકલી માટેનો માળો રાખે અને પીવાના પાણી માટેનો એક સાધન પોતાના ઘર ઉપર રાખે એ માટેના પણ આજે કાર્યક્રમનો શુભારંભ થયો છે। મને લાગે છે કે જે રીતે અધિકારીઓ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે। એક પંકજભાઈનો પ્રશ્ન હતો રાપર તાલુકાનો, ભચાઉ તાલુકાનો કે 3 મહિનાની અંદરમાં ગૌચર જમીન પર નીમ એ ગામોની અંદરમાં ત્યાંના ડેપ્યુટી કલેક્ટર કરી આપી લગભગ 300 એકર જેટલી જમીનનો પ્રશ્ન પણ આજે હલ થયો છે અને મને લાગે છે કે જે રીતે કર્મચારીઓ કામ કરવા બાબતમાં ઈમાનદારીપૂર્વક આગળ વધી રહ્યા છે એનો મને ખૂબ જ આનંદ છે અને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ આ પ્રવૃત્તિ જો ચાલુ રહેશે તો કચ્છને ખૂબ જ મોટો ફાયદો થશે। ધન્યવાદ। જિલ્લા સંકલન દર મહિનાની જેમ ત્રીજા શનિવારે યોજાતી હોય છે અને વિસ્તારના પ્રશ્નો, લોકોના પ્રશ્નો ઉકેલવા માટેનું આ ઉત્તમ માધ્યમ હોય છે। અમારા વિસ્તાર વાગડને લાગે વળગે છે ત્યાં સુધી આજે કેટલાક ગામોની અંદર વર્ષો પહેલાં નર્મદા યોજનામાંથી પાઇપલાઇનના કામ પૂર્ણ થયેલા પરંતુ એનું ટેસ્ટિંગ ન થયું હોય, ત્યાં પાણી ન પહોંચ્યું હોય, જેમ કે ભચાઉ તાલુકાનું એક નરા ગામ છે, ચોબારીનો કેટલોક વિસ્તાર છે, રાપર તાલુકાનું મવાણા, શિવગઢ અને આવા દૂર દૂરના જે ગામડાઓ છે ત્યાં નર્મદાની પાઇપલાઇન નખાઈ ગઈ હોય, ખર્ચ થઈ ગયો હોય અને છતાં એ પાઇપલાઇનનો ઉપયોગ ન થતો હોય એવી મારી રજૂઆત હતી અને એના અનુસંધાને આજે સંકલનની મિટિંગ મળે એનાથી પહેલાં ચોબારી ગામનો એક પ્રશ્ન એમણે ઉકેલી પણ દીધો છે અને બાકીના ગામોના પણ ત્વરિત ઉકેલવાની ખાતરી આપી છે। બીજું ખાસ કરીને ખનીજને લાગે વળગે છે ત્યાં સુધી શું પ્રશ્ન? ખનીજની અંદર મારી અગાઉથી રજૂઆતો હતી કે કેટલીક ખાણોની અંદર બિલકુલ ખનીજ લેવામાં નથી આવતું અને માત્ર એના પાસનો કોમ્પ્યુટરાઇઝ ઉપયોગ થતો હોય છે। વહીવટીતંત્ર પાસે છેલ્લા 4-6 મહિનાથી 1-2 વિષયો મૂકીને રજૂઆત કરતો હતો। અગાઉના સમયમાં એમણે લેખિતમાં એવું સ્વીકાર્યું હતું કે આવું નથી થતું। એ જ વસ્તુ આજે એમણે લેખિતમાં ફરીને સ્વીકાર્યું છે સ્થળ વિઝિટ કર્યા પછી કે અમે સ્થળ વિઝિટ કરી છે, ત્યાં ખરેખર કોઈ ખોદકામ થતું નથી અને એના રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો અને એ બંને ખાણોની અંદર રોયલ્ટી પાસ ઉપર એમણે પ્રતિબંધ પણ મૂક્યો છે।